નમસ્કાર. અતુલ્ય આઈએસ અને ગુજરાત કેર એકેડેમીમાં તમારું સ્વાગત છે. ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી પ્રિલિમિનરીના સંદર્ભમાં કેટલીક મહત્વની વાતો છેલ્લા વિડીયો સેશનમાં આપણે કરેલી. આજે તમને થોડુંક મારે એ સમજાવવું છે કે જે બ્રહ્મઝાડ અને માયાઝાડ તમારા મનમાં ચાલતી હોય, કોઈ ચલાવતું હોય, તો એને દૂર કેમ કરી શકાય ને કેવી માયાઝાડ છે. પ્રિલિમિનરી માટે જનરલ સ્ટડી ઇનફ છે તેવું છેલ્લા સેશનમાં મેં કહેલું, અત્યારે પણ કહું છું. હવે એ કઈ રીતે બને છે? તમે મને પૂછો કે સર કેવી રીતે બને? ફોર એક્ઝામ્પલ, મારી પાસે સ્ટ્રક્ચર અને સિલેબસ છે કે જેમાં પ્રિલિમિનરી પોઈન્ટ ઓફ વ્યૂ જે કન્ટેન્ટ આપ્યો છે આયોગ દ્વારા, ગવર્નિંગ બોડી દ્વારા, આપણે જ્યારે તેની ચર્ચા કરીએ કે એમાં કયા પ્રકારનું પૂછાશે, કયા પ્રકારનું પૂછી શકાય, સ્ક્રીનિંગ ટેસ્ટમાં કયા પ્રકારનું પૂછાય છે અને એનું કન્ટેન્ટ કયું છે, આપણે તેની વાત પહેલાં કરીએ. આ બંને લાગુ પડે કોમન એ વાત કરીએ ડીવાયએસઓ અને તલાટી બંને માટે. તો ઇતિહાસ અને સંસ્કૃતિ આ બંનેમાં લાગુ પડે છે. હવે તમે જાણો છો તેમ 14 પોઈન્ટ્સ આપેલા છે. હિસ્ટ્રી એન્ડ કલ્ચર 14 પોઈન્ટ્સમાં ડિવાઈડ કર્યું છે, જેમાં તમે જાણો છો તેમ સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, મધ્ય એશિયા સાથેનો સંપર્ક તથા પરિણામો, પ્રાચીન મધ્યકાલીન તથા અર્વાચીન ભારતના તેમજ ગુજરાતના મુખ્ય રાજવંશો. લિસન ટુ મી. પ્રાચીન, એન્શિયન્ટ, મિડિવલ એન્ડ મોડર્ન. શાસકો, વહીવટીતંત્ર, સામાજિક, ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિ, ભક્તિ આંદોલન અને સૂફીવાદ, ભારતમાં યુરોપિયનોનું આગમન, સર્વોચ્ચ પદ મેળવવા માટેનો સંઘર્ષ, જેવા બેટલ ઓફ પ્લાસી, બેટલ ઓફ બક્સર, ડચ પીપલ, અલગ અલગ લોકો જે પણ આવ્યા ભારતમાં અને ડોમિનન્સ અંગ્રેજો કરી ગયા. કંપની શાસન, બ્રિટિશ શાસનની સ્થાપના 1600, નેશનલ લીડર્સ and their contribution to different fields. ઇન્ડિપેન્ડન્સ મળી ગયા પછીનું ભારત, સાંસ્કૃતિક વારસો ઇન્ડિયા અને ગુજરાત બંનેનો, જેમાં કલાના સ્વરૂપો, સાહિત્ય, લિટરેચર, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય, 1600. સંત પરંપરા ભારત અને ગુજરાતની અને લોકમાનસ પ્રત્યેનો પ્રભાવ, લાઈફસ્ટાઈલ ઇન્ડિયા અને ગુજરાત બંનેની, ડિફરન્ટ ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ, ટ્રેડિશન્સ, ડ્રેસિંગ સેન્સ, મ્યુઝિયમ્સ, લાઇબ્રેરીઝ, કલ્ચરલ રિલિજિયસ એક્ટિવિટીઝ, ગુજરાતી ડ્રામા, ટ્રાઇબલ લાઈફ, ટ્રાઇબલ ફેર્સ, ટ્રાઇબલ ફેસ્ટિવલ્સ, ટ્રાઇબલ ટ્રેડિશન્સ, લિટરેચર, ગુજરાતી લિટરેચર,
લિટરરી ફિગર્સ, લિટરેચર પોઈન્ટ ઓફ વ્યૂ, એમનું ક્રિએશન્સ, બધું એમની કૃતિઓ, રચનાઓ, બોલીઓ અને તીર્થ સ્થાનો અને પર્યટન સ્થળો. હવે આજે પહેલો વિષય છે કન્ટેન્ટ પ્રમાણે હિસ્ટ્રી અને કલ્ચરનો. એમાં આ 14 પોઈન્ટ્સથી તમારે ડરવાની જરૂર નથી. લિસન ટુ મી. તમે જ્યારે ગુજરાત તૈયાર કરો છો ત્યારે ગુજરાતને બહુમુખી આસ્પેક્ટમાં તૈયાર કરો. બહુમુખી આસ્પેક્ટ ત્યારે શબ્દ હું મૂકું છું ત્યારે ધ્યાનથી સમજવા પ્રયાસ કરશો તો સમજાશે કે પોલિટી નામનો એક કન્ટેન્ટ આવતું હોય, વિષય આવતો હોય, તો પોલિટીમાં અનેક સંદર્ભ મૂકી શકો છો તમે. જેમ કે પોલિટિકલ સાયન્સ, હું પોલિટિકલ કોમન કાઢું છું, બધે રાખું છું. પોલિટિકલ સાયન્સ, પોલિટિકલ ફિલોસોફી, પોલિટિકલ જીઓગ્રાફી, પોલિટિકલ સાયકોલોજી, પોલિટિકલ સોશિયોલોજી, પોલિટિકલ ઇકોનોમી, પોલિટિકલ લીડર્સ, પોલિટિકલ ફિલોસોફર્સ, વેસ્ટર્ન, ઈસ્ટર્ન, પોલિટિકલ જીઓગ્રાફી, પોલિટિકલ કલ્ચર. હવે આટલા બધા પોઈન્ટ્સ પોલિટિક્સમાં આવ્યા. પોલિટિક્સ શબ્દની મીમાંસા પ્લેટો, એરિસ્ટોટલ, સોક્રેટિસ આ બધાએ આપી. પોલિટિક્સ શબ્દનો અર્થ જ થાય છે જાહેર જીવન. ઇટ્સ અ લેટિન વર્ડ. પબ્લિક લાઈફ, જાહેર જીવન, દેટ ઇઝ પોલિટિક્સ. ઇટ મીન્સ એન ઓપન લાઈફ. હવે તેની જીઓગ્રાફી, તેનો મેપ, એક વર્ડ આવ્યો છે પોલિટિકલ મેપ. અમેરિકાની ઘણી બધી યુનિવર્સિટીમાં પોલિટિકલ મેપ નામનો આખો એક અલગ જ સબ્જેક્ટ આવે છે. આજે મેં વિષયો તમને આપ્યા, આ બધા જ વિષયો અમેરિકાની અને યુકેની યુનિવર્સિટીઝમાં ભણાવાય છે. એક પોલિટિકલ સાયકોલોજી આવી. આ પોલિટિકલ સાયકોલોજીથી જ નાઝિઝમ આવ્યું. તમે જ્યારે એડોલ્ફ હિટલરનો વિચાર કરો છો, તમે એનો સ્ટડી કરો છો, તમે જ્યારે ઇદી અમીનનો વિચાર કરો છો, તમે જ્યારે કોઈ એવા આસ્પેક્ટ તરફ જાઓ છો કે જેમાં તમે એક ઊંડું અધ્યયન કરો છો, ત્યારે બધા જ પોઈન્ટ તમારી નજર સામે આવે છે. લિસન ટુ મી કેરફુલી. એમનામાં ચાલતી સાયકોલોજી, જેને પોલિટિકલ સાયકોલોજી કહ્યું. જ્યારે આપણે હિટલરનો અભ્યાસ કરીશું, યુપીએસસી પોઈન્ટ ઓફ વ્યૂ તો હું ખૂબ જ કરાવું છું બધી વસ્તુઓનો, બધા જ કન્ટેન્ટનો સ્ટડી કરાવું છું, આપણે પણ કરીશું. ત્યારે પોલિટિકલ સાયકોલોજી એક, પોલિટિકલ સોશિયોલોજી, પોલિટિકલ સાયકોલોજી એક અલગ વિષય આવે. પોલિટિકલ સોશિયોલોજી જે સોસાયટી સાથે કન્સર્ન કરે છે. એડમ સ્મિથ, કે જે ઇકોનોમિસ્ટ પણ હતા અને સોશિયોલોજીસ્ટ પણ હતા, તેમના કન્સેપ્ટ સાથે એ બંધ બેસે છે. તમે જ્યારે પોલિટિકલ ફિલોસોફીનો વિચાર કરો છો, તમે જ્યારે પોલિટિકલ હિસ્ટ્રી પણ એક શબ્દ આવે છે, પોલિટિકલ હિસ્ટ્રી. તો પોલિટિકલ હિસ્ટ્રી એટલે શું? કોઈ એક લીડરની પોલિટિકલ હિસ્ટ્રી કેવી છે. ફોર એક્ઝામ્પલ, મહાત્મા ગાંધી. સો અનેક પોઈન્ટ તમારી સામે આવે છે અને આ બધા પોઈન્ટ્સની માયાજાળ કે ભ્રમજાળમાં તમારે ફસાવાની જરૂર નથી કે ગભરાવાની જરૂર નથી. તેના માટે હું બેઠો છું. તમને એ બધું જ
સમજાઈ જશે. સેશન્સ એટેન્ડ કરશો એકદમ શાંતિથી. પહેલી વાત તો એ કે બહુમુખી આઈડિયોલોજીસથી વિચાર ગભરાશો નહીં, બહુમુખી બાબતોથી ગભરાશો નહીં. સમજવા પ્રયત્ન કરો કે એની લિંક ક્યાં બંધ બેસે છે, એ ક્યાં જોડાયેલું છે. પોલિટિકલ સાયકોલોજી, પોલિટિકલ લીડર, પોલિટિકલ જીઓગ્રાફી, સમજો આ ત્રણને આપણે એક કરીએ તો મહાત્મા ગાંધીની પોલિટિકલ સાયકોલોજી, પોલિટિકલ જીઓગ્રાફી, જે આફ્રિકાથી ભારત પરત થયા, તો બધાને આપણે લિંક કેમ કરી શકીએ છીએ? આ કન્ડિશન 3D જેવી છે, 3 ડિમેન્શન. એટલે મારો કહેવાનો અર્થ એવો થાય છે મિત્રો કે તમે જ્યારે પણ તૈયારી કરો છો ત્યારે એક પોઈન્ટ સાથે કનેક્ટેડ લિંકિંગ બધી જ બાબતોને વ્યવસ્થિત તૈયાર કરવા પ્રયાસ કરો. તેને જોડી દો, એક જોડાણ કરો, એક લિંકિંગ કન્ડિશન કરો, જેથી તમારો રસ્તો ઇઝી બનશે, સરળ બનશે. સમયના અભાવે મારે સેશન અહીં અટકાવવો પડશે, કારણ કે મારે એક અન્ય સેશનમાં હું વ્યસ્ત છું. ફરીથી મળીએ છીએ. તમને આવતીકાલે જ્યારે મળીશ ત્યારે એક એક પોઈન્ટ વાઇઝ આપણે ડિસ્કશન કરવાનો પ્રયત્ન કરશું. લગભગ હું દરરોજ કહેતો રહું છું, તમે સાંભળતા રહો છો, પણ તમે વ્યસ્તતાનો મિનિંગ ન સમજી શકો એટલા નાના પણ નથી મિત્રો. તમારી કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે મૂંઝવણ માટે તમે હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકો છો. સાથે તમને માર્ગદર્શન સેશન સતત મળતા રહેશે અને કન્ટિન્યુઅસલી તમે એ જોઈ શકો છો. તમે આની લિંક એવા મિત્રોને ફોરવર્ડ કરી શકો છો કે જેમને ખરેખર જરૂરિયાત છે, જેમને આમાંથી કંઈ જાણવાનું મળશે, મોટિવેશન મળશે, સમજવાનું મળશે, કેવી રીતે એક્ઝામને એટેન્ડ કરવી એ સમજાશે. જે પણ ઉપયોગી છે એ સાચવીને રાખજો. ઉપયોગી છે તેને આગળ વધારો. જે તમને પણ ઉપયોગી છે, અન્યોને પણ ઉપયોગી છે. ફરીથી મળીએ છીએ મિત્રો. ધન્યવાદ.